ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને ચૂંટણી અધિકારી દ્વારા સંપૂર્ણપણે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને બૂથો પર મતદાન પેટી, મતદાનનું સાહિત્ય સાથે કર્મચારીઓની ટીમ રવાના થઈ હતી. પ્રાંતિજ તાલુકામાં 22મી રવિવારના રોજ યોજાનાર 37 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને 39 ગ્રામ પંચાયતોમાંથી 2 ગ્રામ પંચાયત સમરસ થતાં હાલ 37 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને તંત્ર દ્વારા 93 બૂથ ઊભા કરવામાં આવ્યા છે અને પ્રાંતિજ વીએસ રાવલ પીટીસી કોલેજ ખાતે આવેલ સ્ટ્રોંગ રૂમ ઉપરથી આજે સાંજે 7 એસટી બસો તથા 2 ઇકો મારફતે ચૂંટણીલક્ષી સાહિત્ય, મતપેટીઓ સાથે કર્મચારીઓની ટીમો રવાના થઈ હતી. તો આ ચૂંટણીમાં કુલ 477 જેટલા કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં કામગીરી કરશે. તો ચૂંટણી અધિકારી અને પ્રાંતિજ મામલતદાર જીજી ડાભી દ્વારા 7 એસટી બસો અને 2 ઇકો કાર સાથે મતદાન મથકો ઉપર વિવિધ ગામોમાં ચૂંટણીલક્ષી સાહિત્ય, મતપેટીઓ સાથે કર્મચારીઓની ટીમને પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરાઈ હતી. તો ચૂંટણી કામગીરીમાં પ્રાંતિજ તલોદ વચ્ચે 1 ડીવાયએસપી તથા પ્રાંતિજમાં 1 પીઆઈ, 4 પીએસઆઈ, 79 પોલીસ તથા 141 જીઆઈડી હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે. તો ચૂંટણી અધિકારી જીજી ડાભી દ્વારા શાંતિપૂર્ણ મતદાન યોજાય તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તો મતદારોને પણ પોતાના મતનું મહત્વ સમજી મતદાન કરવા વિનંતી કરી હતી. ચીલ રાવલ, ZSTV, પ્રાંતિજ.